ઘરમાં કોઈ રહી ન શકે એમ વિષયોથી જેનું હૃદય બળે છે તો એ હૃદયમાં પણ ભગવાન રહી શકતા નથી. લૌકિક બુદ્ધિ, સાવધાન થજો. વૈષ્ણવની બુદ્ધિ લૌકિક ન હોવી જોઈએ, કારણ કે તમારું કાંઈ પણ લૌકિક રહ્યું નથી. હવે બ્રહ્મ સંબંધ કરીને બધાનો ભગવત સંબંધ કરાવ્યો છે, એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ હવે વૈષ્ણવનું લૌકિક રહ્યું નથી, એટલે એને લૌકિક રીતે જોવું પણ નહીં. મહાપ્રભુએ તો આજ્ઞા કરી ઠાકોરજીને પણ લૌકિક બુદ્ધિથી નહીં જોવા, કારણ કે પ્રભુ સાથે જો લૌકિક બુદ્ધિ વાપરશો, ભગવાન જોડે ક્યારે વ્યવહારની અપેક્ષા ન રાખો. મેં આટલી માળા કરી તો આટલી કૃપા કરવી જોઈએ, કારણ કે ભગવાન જોડે જો લૌકિક વ્યવહારથી બુદ્ધિ રાખશો તો તમે ક્યારે પહોંચી શકવાના નથી, કારણ કે એણે એટલું બધું આપ્યું છે કે આપણે કોઈ એવો વ્યવહાર કરી શકવાને સમર્થ નથી કે એનો વ્યવહાર સાચવી શકીએ. ભગવાન જોડે વ્યવહારનો સંબંધ ન રાખો, શરણાગતિનો સંબંધ રાખો કે પ્રભુ આપ સ્વામી અને હું સેવક છું. અને સ્વામી સેવકમાં ક્યારે વ્યવહાર ન હોય, સેવક તો સ્વામીની દયા ઉપર જ જીવતો હોય. અને એટલે સાવધાન રાખજો, ક્યારે વ્યવહાર બુદ્ધિ ભગવાન સાથે ન રાખજો. મેં આટલી માળા કરી તોય ભગવાને કૃપા ન કરી, હું આટલા પાઠ કરતો તો, હું રોજ મંગળાએ જતો હતો તોય ઠાકોરજી મને આટલું આ પાસ ન કરાવી આપ્યું બિઝનેસ, યા આટલું મારું કામ ન કરાવી આપ્યું. આવી લૌકિક વ્યવહારની બુદ્ધિ ઠાકોરજીમાં નહીં રાખે, કારણ કે એ રાખશો તો ક્યારેક અભાવ આવશે. સાવધાન થજો. અભાવ આવવામાં કારણ આપણી જ મનોવૃત્તિઓ હોય છે, કારણ કે જેની સાથે લૌકિક વ્યવહાર નથી વિચારવાનો, એની સાથે જો લૌકિક વિચારશો તો અભાવ એક દિવસ જરૂર આવશે. અભાવમાં ભગવાનની અકૃપા નથી, આપણી જ મનોવૃત્તિ રહેલી છે કે જે વિચાર નહોતો કરવાનો એ વિચાર ઠાકોરજી આગળ કરે. સાવધાન. આ જ કલિયુગનો પ્રભાવ છે. બહિર્મુખતા એ કલિયુગનું લક્ષણ છે. પ્રભુમાં દોષ બુદ્ધિ એ કલિયુગનું લક્ષણ છે. કલિયુગ એટલે ક્લેશ. અલૌકિક કરતા પણ મનમાં ક્લેશ રહે, આ કલિયુગનું લક્ષણ. આટલી આટલી સેવા કરીએ છે તોય લોકો અમને હેરાન કરે ને હવે તો સેવા જ નથી કરવી. જાઓ, ઘણા લોકોને મેં જોયા છે, સારા લોકોને જે સારી સંસ્થાઓમાંથી, મંદિરમાંથી, મંડળીઓમાંથી આ રીતે છોડીને જતા રહે છે. ઘણી વાર આવું થાય છે. આ કેમ થયું? કારણ કે આપણી જ કોઈક અપેક્ષા આપણને નડી. અપેક્ષા સાથે, વ્યવહાર બુદ્ધિ સાથે સેવા કરશો તો ક્યારેક સેવા છોડવાનો વારો આવશે. એટલે બહુ સાવધાન થાવ. સેવા મળી એ જ સૌભાગ્ય છે, એનાથી વધારેનું ન વિચારો. અને એક બીજી વસ્તુ પણ કહું, કોઈ સાધારણ વ્યક્તિના કહેવાથી સેવા છોડીને જવું પણ નહીં. હવે એનામાં ક્યાં બુદ્ધિ છે? એને તમારી નિંદા કરી કે આ તો અમને લાભ નથી લેવા દેતા, કઈ પણ નિંદા કરી તમારી. હવે તો સાધારણ વ્યક્તિ છે, એવા મંદમતી વ્યક્તિના કહેવાથી આપણે આપણો લાભ શું કરવા છોડી? ઘણી વાર મેં જોયું છે, સારા લોકો સારી સંસ્થાઓમાંથી ખસી જાય છે એક સાધારણ વ્યક્તિના કહેવાથી. હવે ખરેખર એના કહેવાનું કોઈ કિંમત નથી, જેની કે તો બોલે કે ન બોલે એનું કોઈ મહત્વ નથી. અને આપણે લોકો એક સાધારણ વ્યક્તિના કહેવાથી આટલો મોટો લાભ છોડીને જતા રહીએ, અને જતા રહીએ તો નુકસાન કોને થયું? એ કહેનારને કે છોડી જનારને? છોડી જનાર. આપણે જ લાભ ગુમાવ્યો, આપણે જ સારું કામ છોડીને જતા રહે તો નુકસાન આપણને થાય છે. કોઈ સાધારણ બુદ્ધિના વ્યક્તિના કહેવાથી તમારી સેવાનો લાભ ક્યારે છોડશો નહીં. આ સૌભાગ્યથી મળ્યું છે, એને વધાવી લેજો. તો કલિજન તરવા નહીં અવર ઉપાય, કલિયુગ में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. કલિયુગમાં જ્યારે બધા ધર્મોના દ્વાર બંધ થઈ ગયા ત્યારે વલ્લભના નામ રૂપી એક બારી ખિડકી ખુલ્લી છે, અને એમાંથી જે નીકળી ગયો એ ભવપાર ઉતરી જશે.
કલિકાલ તમશ્ચન્ન દૃષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. સર્વોત્તમ સૂત્રમાં પણ કહ્યું કે આ કલિયુગે મોટા મોટા વિદ્વાનોની બુદ્ધિને મોહિત કરી દીધી છે. આ કલિયુગનું લક્ષણ. સાધારણ લોકોની બુદ્ધિ બગડે તો સમજાય, પણ કલિયુગે મોટા મોટા વિદ્વાનોની બુદ્ધિને હરી લીધી છે. એ લોકો પણ સાચી વસ્તુ સમજી શકતા નથી. તો આવા સમયે એક જ વલ્લભનો આશ્રય જ તારી શકે એમ છે. કલિજન તરવા નહીં અવર ઉપાય. જેની વેદની રૂચાઓ પણ જેનું ગાન કરી રહી છે એ યજ્ઞ પુરુષ સાક્ષાત શ્રી વલ્લભ છે. કારણ કે જ્યારે યજ્ઞ નારાયણ ભટ્ટ, મૂળ પુરુષ જો તમે વાંચો દ્વારકેશજીનું રચિત, યજ્ઞ નારાયણ ભટ્ટ સોમયજ્ઞ કરી રહ્યા હતા અને જ્યાં સ્વાહા કરીને આહુતિ આપી યજ્ઞ કુંડમાં, ત્યાં જ સ્વયં મદન મોહનલાલજી પ્રગટ થઈ ગયા, જે કામવનમાં સપ્તમ નિધિ સ્વરૂપે બિરાજે છે. અને એમણે આજ્ઞા કરી કે તમારા કુળમાં જ્યારે 100 સોમયજ્ઞ થશે ત્યારે હું સ્વયં અવતાર ધારણ કરીશ. તો એ યજ્ઞ કુંડમાંથી પ્રગટ થયેલા પ્રભુની આજ્ઞા અને લક્ષ્મણ ભટ્ટજીએ જ્યાં 100 સોમયજ્ઞ પૂર્ણ કર્યા ત્યારે સ્વપ્નમાં ઠાકોરજી એમને જતાવ્યું કે હવે હું તમારે ત્યાં પ્રાગટ્ય લેવાનું છે. અને એ જ પ્રભુ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં મહાપ્રભુજી સ્વરૂપે પધાર્યા છે. એ યજ્ઞ અગ્નિ રૂપ છે. શ્રી મહાપ્રભુજી સાક્ષાત અગ્નિ છે. વાર્તા પ્રસંગોમાં આવે છે, એકવાર મહાપ્રભુજીનું માથામાં થોડું દર્દ હતું મસ્તક ઉપર, તો કોઈ વૈષ્ણવ જઈને દોડતું જડીબુટી લઈ આવ્યું કે આચાર્યશ્રીને કહ્યું કે આ પારોગો તો ઠીક થઈ જશે. અને મહાપ્રભુજીએ એ જડીબુટી સામે અગ્નિ સળગતી હતી એમાં નાખ્યું અને મહાપ્રભુજી સ્વસ્થ થઈ ગયા અને એને અનુભવ કરાવ્યો કે આ જ અગ્નિનો અવતાર હું છું. તો 56 પ્રકારના અગ્નિ છે, એમાંથી વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે, જે ઠાકોરજીના મુખારવિંદમાં અગ્નિ છે. તો એનું વર્ણન કરતા આગળ ગોપાલદાસજી ગાય. गाय श्रुति गुण रूप हर्निश धरि ध्यान विचार आनंद रूप अनूप सुंदर पावे नहीं कोई पार. गाय श्रुति गुण रूप हर्निश धरि ध्यान विचार आनंद रूप अनूप सुंदर पावे नहीं कोई पार. ગાય શ્રુતિ ગુણ રૂપ અહર્નિશ. આ વલ્લભ કોણ છે, કેવા છે? ગાય શ્રુતિ ગુણ, વેદ પણ જેની સ્વરૂપનું ધ્યાન ધરીને ગાન કરી રહ્યું છે. ધરી ધ્યાન વિચાર આનંદ રૂપ અનૂપ સુંદર પામે નહીં કોઈ પાર. તો આ વેદની રૂચાઓ જેનું ગાન કરે છે એવા શ્રી મહાપ્રભુજી. ગાય શ્રુતિ ગુણ, તો કોનો ગુણ? એક સાકાર છે કે નિરાકાર છે? કારણ કે વેદ તો આકાશ અને વાયુ માટે પણ ગાય છે, હવે તો નિરાકાર છે. તો આ જે સ્વરૂપ છે સાકાર છે કે નિરાકાર? તો કહ્યું ધરી ધ્યાન વિચાર, મનમાં વિચાર કરી રહ્યા છે. કારણ કે ઘણા એવા છે જેનું રૂપ સુંદર છે તો ગુણ સુંદર નથી, અને જેનું ગુણ સુંદર હોય એનું રૂપ સુંદર ન હોય. કસ્તુરીની સુગંધ બહુ સુંદર હોય પણ લાગે માટી જેવી, તો ગુણ સુંદર છે પણ રૂપ સુંદર નથી. તો આ